બેસેલા હોય, આસન મજબૂત, એનું શાસન મજબૂત, બરોબર. હાથમાં પુષ્પને ચોખા રાખવાના, ધરતી માતાને પગે લાગવાનું, બરોબર. આસનનું શુદ્ધિકરણ કરવાનું. ઓમ પૃથ્વી ત્વયા ધતા લોકા દેવી ત્વમ વિષ્ણુના ધતા વંજધારી મહાદેવે પવિત્રમ પુરુષાર્થના આધાર સિદ્ધે કમલાસનાય નમો નમઃ. તમારી આસનની નીચે મૂકી દેજો. સંકલોપચારાર્થી ગંધાક્ષ પુષ્પાણ્ય સમર્પયામિ તમારી આસનની નીચે મૂકી દો. મૂકી દઈએ. હા. બંધાતુમસ્વાનિમ સમર્પયામિ રક્ષણમ ચોખા આપી દેજો. બાજુ બાજુ ચોખા લઈ લેજો, એના ઉપર ઢમણો ઢાંકી દેજો. હા, માં તમારે હાથ અડાઈ રાખવાના, બરોબર. દશે દિશામાં આપણે દાણા વેરવાના છે. દશે દિશાના દેવતાને કરવાનો. અમારા ઘર જયારે પેલા આવા યજ્ઞાદિ કર્મ થતા હતા સતીર દ્વાપર જે, ત્યારે રાક્ષસોના ઉપદ્રવો હતા, બરોબર. શું કરતા? એ ઋષિ મુનિઓને પકડીને લઈ જતા, એમને મારી નાખતા અને મારીને એમના હાડકા યજ્ઞ કુંડની અંદર યજ્ઞનો વિધ્વંસ કરતા. એટલે કોઈ નારાયણ કે ભગારી ભક્ત થઈ શકે નહીં, દેવ કાર્ય કરી શકે નહીં, એવું તે કરતા હતા, બરોબર. પણ ત્યારે નથી, પરંતુ છે તેની અંદર, માનવની અંદર.